अरे यार, तुम्हें हेल्थ इंश्योरेंस के बारे में पता है क्या? हेल्थ इंश्योरेंस क्यों और किसके लिए लेना है? यार लास्ट मंथ है ना, पापा बीमार पड़ गए थे तो उनको हॉस्पिटलाइज करना पड़ा। तो इस चक्कर में मेरी पूरी सेविंग चली गई और तो और दोस्तों से भी उधार लेना पड़ गया। ओह यार दोबारा ऐसी नौबत नहीं आए, इसलिए फैमिली के लिए हेल्थ इंश्योरेंस ले रहा हूँ। अब ये झटका झेल नहीं पाऊंगा। हाँ यार, इलाज में खर्चा बहुत आता है। हाँ, पूरी फैमिली कवर हो जाए। अब यही सोच रहा हूँ कि फैमिली फ्लोटर प्लान लूँ या फिर कोई इंडिविजुअल प्लान लूँ। પરિવારમાં કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ આરોગ્ય વીમાનું પ્લાનિંગ કરવું તેમાં સમજદારી નથી, પરંતુ હેલ્થ ઇન્સ્યોરન્સ તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગનો એક ભાગ હોવો જોઈએ. બીમારી ક્યારે કહીને નથી આવતી, તે કોઈ પણ સમયે કોઈને પણ થઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમારા ઘરમાં કોઈ મોટી ઉંમરના માતા પિતા હોય જે તમારા પર નિર્ભર હોય, તમારે વીમાની જરૂરિયાત ઘણી વધી જાય છે. हेल्थ वीमो लेती वखते ऋतिकनी जेम लोकोना मनमा कन्फ्यूजन रहे छे कि शुं फैमिली फ्यूचर हेल्थ प्लान में वरिष्ठ नागरिकोनो समावेश करवो जोईए कि नहीं, अथवा तेमना माटे अलगथी पॉलिसी लेवी जोईए कि नहीं. आवो आनो ज जवाब शोधीए. ફેમિલી ફ્લોટર પ્લાન જેવું કે નામ પરથી ખબર પડે છે તેમ આમાં પોલિસી ધારક પર નિર્ભર પરિવારના તમામ સભ્યો કવર થાય છે. ફેમિલી ફ્લોટરમાં તમામ મેમ્બર્સનું કોમન કવરેજ હોય છે. ધારો કે પરિવારમાં 4 સભ્યો છે અને કવર 10 લાખ રૂપિયા છે, તો પરિવારનો કોઈ એક સભ્ય 10 લાખ રૂપિયા સુધીની સારવાર કરાવી શકે છે. જો કોઈ સભ્યની સારવાર પાછળ 7 લાખનો ખર્ચ થયો તો બાકીના 3 મેમ્બર 3 લાખ રૂપિયા સુધીનો જ ખર્ચ કરાવી શકે છે. વ્યક્તિગત પોલિસીમાં એક વ્યક્તિ અને એક સમ ઇન્શ્યોરની ફોર્મ્યુલા ચાલે છે, જેનો ઉપયોગ વ્યક્તિ પોતાની સારવાર માટે કરી શકે છે. ફેમિલી ફ્લોટર પોલિસીમાં સામાન્ય રીતે પોતે, જીવનસાથી અને બાળકને કવર કરવાની મંજૂરી હોય છે. મોટાભાગની પોલિસી 25 વર્ષથી વધુ ઉંમરના બાળકોને ફેમિલી ફ્લોટર પ્લાનનો ભાગ બનવાની મંજૂરી નથી આપતી. આ ઉપરાંત મોટાભાગની ફેમિલી ફ્લોટર પોલિસીઓ 2 વયસ્કને જ કવર કરે છે. માત્ર થોડીક જ કંપનીઓએ 4 વયસ્કોને આવરી લેતી પોલિસીઓ તૈયાર કરી છે. ફેમિલી ફ્લોટર પ્લાન તમારા કેટલાક પૈસા બચાવી શકે છે, કારણ કે એ વાતની સંભાવના ઘણી ઓછી છે કે પરિવારના તમામ સભ્યોને એક જ સમયે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે. જો કે ફેમિલી ફ્લોટર અથવા ઇન્ડિવિજ્યુઅલ પોલિસી વચ્ચે પસંદગી કરવી ક્યારેક મુશ્કેલ બની જાય છે, ખાસ કરીને જ્યારે તમારા ઘરમાં કોઈ મોટી ઉંમરની વ્યક્તિ હોય. ફેમિલી હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનમાં પ્રીમિયમની રકમ પરિવારના સૌથી વડીલ સભ્યની ઉંમર પર આધાર રાખે છે. આવી સ્થિતિમાં પ્રીમિયમની રકમ વધી શકે છે. જો તમે રિતિકની જેમ યુવાન છો, ધારો કે તમે 33 વર્ષના છો અને તમારી ફેમિલી ફ્લોટર પોલિસી તમને, પત્ની અને બાળકને કવર આપે છે, તેમાં જો તમે તમારા વૃદ્ધ માતા પિતાને પણ કવર કરો છો તો તમારું પ્રીમિયમ વધી જશે, જેને તમારે દર વર્ષે ચૂકવવું પડશે. રિતિકે બધા સભ્યો માટે અલગ અલગ વીમો લેવો જોઈએ અથવા દરેક માટે ફેમિલી ફ્લોટર પ્લાન લેવો જોઈએ. આવો એક્સપર્ટ પાસેથી જાણીએ આનો જવાબ. आप वाइफ एंड बेटा जो है वो एक पॉलिसी में आ सकते हैं एज अ फैमिली फ्लोटर, एंड सीनियर सिटीजन फादर के लिए आप सेपरेट इंडिविजुअल प्लान लीजिए. इसकी रीजनिंग है, जब भी हम इंश्योरेंस लेते हैं पेरेंटल एज, ठीक है, क्या 10 लाख सफिशिएंट है, फर्स्ट नंबर वो क्वेश्चन है. जब भी सीनियर सिटीजन एक पॉलिसी में साथ में जब क्लब होते हैं, अगर वो प्रोडक्ट के अंडर अलाउड है तो उस पॉइंट ऑफ टाइम पे इंश्योरेंस जो है वो रेस्ट्रिक्शंस और कैपिंग्स डाल रहे हैं, जैसे कि कोपे हो जाता है, डिडक्टेबल हो जाता है. क्या ये हम डिडक्टेबल ले सकते हैं? तो ये चीज़ें हैं जो हमें ध्यान में रखनी पड़ती है. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ રોગો થવાની શક્યતાઓ પણ વધતી જાય છે. વૃદ્ધોમાં રોગોની ઝપેટમાં આવવાની શક્યતા વધુ રહે છે. જો તમારા પરિવારમાં કોઈ વરિષ્ઠ નાગરિક છે અને તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ ફેમિલી ફ્લોટર છે, તો પૂરી ફેમિલી માટે આ કવર અપૂરતું હોઈ શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમારા પેરેન્ટ્સને સ્વાસ્થ્યને લગતી કોઈ જૂની સમસ્યા હોય, કારણ કે તેમને સારવાર માટે વારંવાર હોસ્પિટલમાં દાખલ થવું પડી શકે છે. વરિષ્ઠ નાગરિક માતા પિતા માટે અલગ હેલ્થ વીમા પોલિસી લેવી ફાયદાકારક છે, કારણ કે તેનાથી તેઓને એક સારું એવું સમ ઇન્શ્યોર્ડ મળી જશે, જે ફક્ત તેમની સારવાર પર જ ખર્ચ થશે. भी आप सीनियर सिटीजन हो जाते हैं तो क्या और हेल्थ इंश्योरेंस कंसिडर कर रहे हैं तो क्या ध्यान में रखना है, आपकी प्री एग्जिस्टिंग एलिमेंट के लिए कितना वेटिंग पीरियड होगा, नंबर 1. नंबर 2, जब भी आप सीनियर सिटीजन प्लान लेते हैं तो उसमें कोपे होता है, तो वो कोपे क्या परमानेंटली है या उसको वेव ऑफ कर सकते. एज अ सन और अ डॉटर, एज अ चाइल्ड आप इंश्योरेंस ले रहे हो अपने पेरेंट्स के लिए,
तो आप डिडक्टेबल चूज़ कर सकते हो सब्जेक्ट टू के आपके बेस पॉलिसी आपके कॉर्पोरेट में पेरेंट्स कवर्ड है। तो आप क्या कर सकते हैं कि डिडक्टेबल चूज़ कीजिए 25,000 50,000 का, जिससे आपकी प्रीमियम 10 से 15% कम हो जाएगी। सो यू हैव टू मेक श्योर दैट पेरेंट्स आर एडेड इन द कॉर्पोरेट पॉलिसी एंड यू गेट द यहाँ पर आप डिडक्टेबल चूज़ कीजिए। હેલ્થ ઇન્સ્યોરન્સ માત્ર મેડિકલ ખર્ચને જ કવર નથી કરતો, પરંતુ ટેક્સ પણ બચાવે છે. રિતિક તેની પત્ની અને બાળકની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીના પ્રીમિયમ પર કલમ 80D હેઠળ 25,000 રૂપિયા, જ્યારે સિનિયર સિટીઝન પિતાની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી પર 50,000 રૂપિયા સુધીનું डिडक्शन क्लेम કરી શકે છે. ओवरऑल अगर हम मार्केट में देखेंगे तो काफ़ी कम प्लान्स है जिसपे आप सीनियर सिटीजन को अपने फैमिली फ्लोटर में ऐड कर सकते हैं। बट आईसीआईसीआई लोम्बार्ड हैज़ 2 plans which will include senior citizen parents in the policy as family floater. They are Health Advantage Apex Plus and Health Elite. તો રિતિક અથવા તેના જેવા લોકો કે જેમને કોઈ પણ પ્રકારનું મેડિકલ કવર નથી લીધું, તેમના માટે પહેલી સલાહ એ છે કે સૌપ્રથમ પોતાની અને પોતાના પરિવારની સલામતી માટે આરોગ્ય વીમો લઈ લો. જો પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ છે તો તેમના માટે અલગથી હેલ્થ ઇન્સ્યોરન્સ લો. જીવનના દરેક તબક્કે તમારા ઘરના વડીલોએ તમને સાથ આપ્યો છે. હવે તમારી ફરજ છે કે તેમને તેમના ગોલ્ડન યર્સમાં સુરક્ષિત રાખો. આના માટે હેલ્થ ઇન્સ્યોરન્સથી સારો વિકલ્પ બીજો કોઈ નથી.